તો આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજન માટે રાજ્ય સરકારે જાહેર કરી સહાય। આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા હતા। મૃતકોના પરિવારને 5 લાખની સહાય, ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। આતંકી હુમલામાં 3 ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા। કુલ 27 લોકોના જીવ ગયા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જેમાંથી 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં સુરતના શૈલેષભાઈ અને ભાવનગરના યતીશભાઈ અને તેના પુત્ર સ્મિત જેનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે, તો સાથે જ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા હતા। મૃતકોના પરિવારને 5 લાખની સહાય, ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। આતંકી હુમલામાં 3 ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા। કુલ 27 લોકોના જીવ ગયા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જેમાંથી 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં સુરતના શૈલેષભાઈ અને ભાવનગરના યતીશભાઈ અને તેના પુત્ર સ્મિત જેનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે, તો સાથે જ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે।